નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ એચીવર્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એનટીએસસી ટ્યુટોરિયલ્સ બાય અનિલ સર દ્વારા એનટીએસસીના 46થી વધુ વિડીયો તમને સમજ માટે યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તમે તેમનો ઓનલાઈન કોર્સ કરી શકો છો, જે anilmule.blogspot.com પર તમે જોઈ શકશો અને તેનો લાભ લઈ શકશો. હવે આપણે આજના પ્રકરણમાં એનટીએસસીમાં પૂછાયેલા તમામ પ્રશ્નો જે ચેપ્ટર 3 અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી આધારિત છે તેના વિશે જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, એ, એફ, કે, પછી પી, યુ, ઝેડ, ઈ, જે, ઓ અને છેલ્લે શોધવાની મૂળાક્ષર. તો સૌથી પહેલા છે એ. અહીં તમે જોઈ શકો છો, તો મેં એ પર ટીક કર્યું. અહીં તમે વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રમાણેના શ્રેણી આધારિત જ્યારે તમને પ્રશ્નો આવે છે ત્યારે તમારે રફ વેચમાં ખૂબ જ ઝડપથી એ થી ઝેડ સુધી લખી લેવાનું અને ત્યાર પછી જે મૂળાક્ષરો આપ્યા છે એને ટીક મારવાના, જેથી કરીને તમને શું સંબંધ છે તે ઝડપથી ખ્યાલ આવે. તો ત્યાર પછીનો મૂળાક્ષર છે એફ. હવે પહેલા અને બીજા મૂળાક્ષર વચ્ચે કેટલા મૂળાક્ષરો છે? તમે ગણતરી કરીને કહેશો 4 મૂળાક્ષરો છે. એફ પછી આવશે કે, તો કે પર ટીક કરીએ. હવે એફ અને કે વચ્ચે 4 મૂળાક્ષરો છે. ત્યાર પછી આવે છે પી, તો કે અને પી ની વચ્ચે 4 મૂળાક્ષરો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી યુ, યુ અને પી ની વચ્ચે 4 મૂળાક્ષરો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી આવે છે ઝેડ, તો ઝેડ અને યુ ની વચ્ચે કુલ 4 મૂળાક્ષરો છે, જે તમે જોઈ શકો છો. હવે આવે છે ઈ. તમે કહેશો ઝેડ પછી તો મૂળાક્ષરો પૂરા થઈ ગયા, પણ એવું નથી. ચક્રીય પદ્ધતિ મુજબ ઝેડ પછી ફરીથી એ શરૂ થાય છે અને તેમાં પણ ઝેડ અને પછી ક્રમિક 4 મૂળાક્ષરો છોડીને આપણને ઈ મૂળાક્ષર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જે મૂળાક્ષર પ્રાપ્ત થાય છે, જે જ નિયમ પ્રમાણે 4 મૂળાક્ષર છોડીને ઈ પછી આપણને જે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઓ પ્રાપ્ત થાય છે, જે આપણે જે પછી 4 મૂળાક્ષરો છોડીને આવે છે. હવે તમારે જવાબ કહેવાનો છે કે ઓ પછી કયો મૂળાક્ષર આવશે. તો તમે નિયમ તો જાણી ગયા, એ જ નિયમને આધારે કે 4 મૂળાક્ષર છોડીને જે મૂળાક્ષર મળે તે શ્રેણીનો ત્યાર પછીનું પદ હોય. તો જવાબ આવશે ટી, વિકલ્પ સી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, જેમાં તમે જોશો તો પહેલા છે એ, બી મતલબ કે જોડી છે. પછી બીજું પર ડી, ઈ જોડીમાં છે. જી, એચ જોડીમાં છે. જે કે જોડીમાં છે અને આપણે શોધવાની પણ જોડી છે. હવે પહેલો મૂળાક્ષર છે એ, પહેલું પદ છે એ બી, જે જોડીમાં છે. ત્યાર પછીનું પદ છે ડી, ઈ, પરંતુ બંને પદ વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે. પછીનો ડી, જી, એચ આપણે જોઈએ તો જી, એચ એમાં પણ અગાઉના પદ પછી એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે. જે કે એમાં પણ એક મૂળાક્ષર છોડીને પછીની જોડી પ્રાપ્ત થઈ છે. હવે નિયમ પ્રમાણે આ જ નિયમને અનુસરીએ તો ફરીથી આપણે એક જોડી છોડીને, એક મૂળાક્ષર છોડીને જે જોડી પ્રાપ્ત થાય તે જવાબ હોય. તો જવાબ આવશે એમએન, વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો, આ એનિમેશન દ્વારા તમને ખૂબ સરળતાથી સમજાઈ રહ્યું છે, પરંતુ તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો છે. દરેક પ્રશ્નો એકબીજાથી અલગ છે અને તે એનટીએસસીમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એટલે તમામ પ્રશ્નો આઈએમપી છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 3, ડબલ એ, પછી 3 વખત એફ, 2 વખત કે, 3 વખત પી અને હવે શોધવાની રકમ યુ પછી. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ ધ્યાન આપી હશે કે અહીં પહેલા 2 વખત છે, એટલે કે જોડી છે. પછી 3 વખત મૂળાક્ષર છે. પછી 2 વખતની જોડી છે. પછી પાછી 3 મૂળાક્ષરોની જોડી છે. પછી આ જ નિયમ પ્રમાણે પહેલા 2, પછી 3, પછી ફરીથી 2, પછી ફરીથી 3. હવે કેટલા આવે? હવે આવશે 2. કેટલા મૂળાક્ષરો આવે? ટોટલ 2.
તો હવે જો 2 આવતા હોય તો હવે બીજો નિયમ આપણે સમજી લઈએ કે શું ફરક છે. તો અહીં એ અને એફ એટલે કે પહેલી અને બીજા મૂળાક્ષરોની વચ્ચે કુલ 4 મૂળાક્ષરોનો તફાવત છે. એફ અને કે ની વચ્ચે કુલ 4 મૂળાક્ષરોનો તફાવત છે. એલ અને એમ કે અને પી ની વચ્ચે 4 મૂળાક્ષરોનો તફાવત છે. પી અને યુ ની વચ્ચે પણ 4 મૂળાક્ષરોનો તફાવત છે. હવે બીજી વસ્તુ કે અહીં 2 જ મૂળાક્ષર આવશે જે તમે અહીં જોઈ રહ્યા છો. તો 2 જ મૂળાક્ષર એક વખત યુ આપ્યો છે તો આપણને એક વખત યુ ઘટે છે, તો આપણે એક વખત યુ લઈશું. તો જવાબમાં આપણને એક જ વખત યુ ની જરૂર છે. વિકલ્પ બી એનો સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન નંબર 4, જેમાં જોઈએ તો પહેલી અહીં 3 મૂળાક્ષરોની જોડી છે, જેમાં આ પ્રમાણે છે કંઈક કે પી ડી ઝેડ. વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલો મૂળાક્ષર કયો હતો? તો એ તમે ધ્યાનથી જોશો તો અહીં આ પહેલો મૂળાક્ષર પી, બીજો ડી અને ત્રીજો ઝેડ. શું બીજા બધા મૂળાક્ષરો પણ આ જ ક્રમને અનુસરે છે? આપણે ચેક કરીએ. બીજો મૂળાક્ષર છે આર બી એક્સ, એટલે કે પહેલો મૂળાક્ષર આર લીધો, ત્યાર પછી બીજો બી અને ત્રીજો એક્સ, એટલે કે એ જ નિયમ પ્રમાણે તેઓ આગળ વધી રહ્યા છે ક્રમિક. પછી છે એસ એ ડબલ્યુ. તો આમાં પહેલા નંબર વાળો જે ભાગ તમને કીધો છે ત્યાંથી જ આવે છે. એસ એ બીજા નંબર પર અને ત્રીજા નંબર પર ડબલ્યુ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આકૃતિ દ્વારા ખૂબ સરળતાથી સમજી શકો છો કે કંઈક આ રીતે આખી આકૃતિ બને છે. તો સૌથી પહેલો નંબર આવે છે, અહીં આવશે બીજી લાઈન જે છે જે આપણે શોધવાની છે તે. તો એમાં પહેલો મૂળાક્ષર આપણને ક્યુ મળે, બીજો મળે સી અને ત્રીજો મળે વાય, એટલે કે ક્યુ સી વાય આ ક્રમમાં બોલવાનું છે. સાચો જવાબ આવશે વિકલ્પ એ, ક્યુ સી વાય. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આમાં આકૃતિ તમારે ABCD ની જરૂર નથી A થી Z સુધી લખવાની, પરંતુ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતા તમને થોડો ફેરફાર દેખાશે. એ ફેરફાર કંઈક આ પ્રમાણે છે કે ADYEY આનો એક 5 અક્ષરની એક જોડી, તેને આખી ઉલટાવી દો, YEYH અને શોધવાનો મૂળાક્ષર. તે કેવી રીતે ખબર પડે છે? તો સૌથી પહેલા તો અહીં જુઓ કે બંને તરફ Y છે, ત્યાર પછી Y ની બંને બાજુ જતા E પ્રાપ્ત થાય છે, ત્યાર પછી ફરીથી બંને તરફ એ જ દિશામાં જતા YY પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી એ જ દિશામાં આગળ વધતા આપણને HH પ્રાપ્ત થાય છે. તો હવે શું ઘટે છે? તમે કહેશો કે અહીં ડી છે અને એન્ડમાં પણ ડી આવવો જોઈએ. આ રીતે સાચો જવાબ આવશે વિકલ્પ ડી. આ રીતે તમે ખૂબ સરળતાથી નિરીક્ષણ દ્વારા આ વસ્તુ સમજી શકો છો. પ્રશ્ન નંબર 6, જેમાં એ ડી આઈ પી જે પી વાય જે અને શોધવાની રકમ. તો આમાં આપણે જોઈશું તો કઈ રીતે છે તેની સમજ મેળવીએ. સૌથી પહેલા એ મૂળાક્ષર આપણને અહીં દેખાઈ રહ્યો છે, ત્યાર પછી બીજો મૂળાક્ષર છે ડી. તો અહીં આપણે નિયમ તારવવા માટે પ્રયત્ન કરીએ કે એ અને ડી ની વચ્ચે 2 મૂળાક્ષરો છોડ્યા છે. પછીનો ક્રમ છે આઈ. તો અહીં આગળ વધીએ તો ડી અને આઈ ની વચ્ચે ક્રમિક 2 પદો વચ્ચે 4 મૂળાક્ષરો છોડ્યા છે. પછી છે પી. તો આઈ અને પી ની વચ્ચે ક્રમિક રીતે જતા 6 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. ત્યાર પછી વાય, જે વાય તરફ આપણે ટીક કરીને પી અને વાય વચ્ચેના મૂળાક્ષરો ગણીશું તો 8 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. વાય પછી ઝેડ આવે ને ઝેડ પછી ફરી એથી ABCD થી શરૂ થાય છે. હવે જુઓ 2 પછી 4 પછી 6 પછી 8. હવે એ જ રીતે આપણને જે પ્રાપ્ત થાય છે તેમાં 10 મૂળાક્ષરો, એટલે કે વાય પછી ક્રમિક 10 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. હવે તમે મને જવાબ તમારે વિચારીને કહેવાનું કે પહેલા 2 પછી 4 6 8 આવી રીતે છોડવામાં આવ્યા, પછી 10 છોડવામાં આવ્યા મૂળાક્ષરો. હવે કેટલા મૂળાક્ષરો છોડવાના? તમે કહેશો 12. સાચી વાત છે. તો
જવાબ આવશે 12 મૂળાક્ષરો છોડ્યા પછી આપણને W પ્રાપ્ત થાય છે, જે આપણો જવાબ છે. તો આ રીતે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાથી પણ તમને જવાબ પ્રાપ્ત થઈ જાય છે. પ્રશ્ન નંબર 7, જેમાં તમે જોશો તો BFJNRVZDHL અને શોધવાની રકમ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ખૂબ લાંબી અને અટપટી દેખાતી રકમ તમે ABCD લખતા જ સોલ્વ થઈ જાય છે. તો ચાલો જોઈએ કઈ રીતે. સૌથી પહેલા છે B, ત્યાર પછી છે નો મૂળાક્ષર છે F, વચ્ચે 3 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. પછી ફરીથી તમે જુઓ તો J, એમાં પણ F અને J ની વચ્ચે 3 મૂળાક્ષર છોડવામાં આવ્યા છે. આ રીતે ક્રમિક આગળ વધતા દરેકમાં તમને 3 મૂળાક્ષરો છોડાયેલા દેખાઈ રહ્યા છે. અહીં એક મૂળાક્ષર છે L, જે આપણે અહીં તમે જોઈ શકો છો. હવે એના પછી પણ આપણે 3 મૂળાક્ષરો છોડીશું તો જે મૂળાક્ષર પ્રાપ્ત થશે તે તેનો જવાબ હશે. સાચો જવાબ આવશે વિકલ્પ C, જવાબ ગણાશે P. આગળનો પ્રશ્ન નંબર 8, જેમાં તમે જોશો તો ABCEFGJKL અને PQ શોધવાની રકમ. આની અંદર 3 ની જોડી છે મૂળાક્ષરોની. 3 ક્રમિક મૂળાક્ષરો તમને જોવા મળે છે. પહેલો મૂળાક્ષરો છે ABC, જે આપણે અહીં જોઈશું તો 3. બીજો મૂળાક્ષર છે EFG, જેના પર આપણે હાઇલાઇટ કર્યું છે અને ચોરસ હું દોરી રહ્યો છું. હવે બંને 3 ની જોડી વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે. પછી છે JKL, એટલે કે JKL. હવે આગળની જોડી કરતા આનામાં 2 મૂળાક્ષર છોડવામાં આવ્યા છે. પછી ત્રીજું છે PQ અને શોધવાની રકમ. PQ અને શોધવાની રકમ. હવે અગાઉના 3માં ક્રમિક જ જોવા મળે છે. 3 મૂળાક્ષરો છે તે ક્રમિક જ છે. તો ચોથી વખત પણ મૂળાક્ષરો ક્રમિક જ આવશે ને. તો PQ પછી કેટલા આવશે? તમે કહેશો જવાબ R આવશે. સાચી વાત છે. જુઓ, આમાં પણ તમે R જવાબ શોધ્યો, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9, જેમાં તમે જોશો તો સૌથી પહેલા મૂળાક્ષર છે D, તો આપણે D પર ટીક કર્યું. પછી આપણને મૂળાક્ષરો પ્રાપ્ત થાય છે 3માં છે, તો 3 વખત લઈએ J. હવે આમાં એક વખત એ બી સમજી લેવાનું છે કે પહેલા 2 વખત છે અને પછી 3 વખત છે. જે 2 વખત છે એ 2 વખત છે તે 2 વખત આવશે, ત્યાર પછી 3 વખત, પછી ફરીથી 2 વખત, પછી ફરીથી 3 વખત. આ રીતે ચાલે છે. તો 3 પછી હવે 2 વખત આવશે. બીજી વસ્તુ કે કેટલા અંતર પર છોડ્યું છે તે આપણે ગણવાની જરૂર નથી, કારણ આપણને એક મૂળાક્ષર આપ્યો જ છે. તો ધ્યાનપૂર્વક જોતા આપણને જણાય છે કે 2 વખત P, 2 વખત U. આની અંદર પણ દર 2 મૂળાક્ષરો વચ્ચે 5 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે, જે નિયમનું પાલન થઈ રહ્યું છે ત્યાર પછી પણ. તો 5 મૂળાક્ષરો છોડીને છઠ્ઠો મૂળાક્ષર. હવે Z સુધી 4 મૂળાક્ષર આવ્યા. 5મો મૂળાક્ષર A અને છઠ્ઠો મૂળાક્ષર છે B. હવે આ B છે એ 2 જ વખત ગણાશે, કારણ 3 પછી 2 પછી 3 પછી 2 એ રીતે આવે છે. તો 2 જ વખત આવશે. હવે એક વખત B આપણને આપી દેવામાં આવ્યો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો એક જ વખત B આવશે ને. યસ, સાચો જવાબ આવશે વિકલ્પ B. પ્રશ્ન નંબર 10 સમજીએ. તો પહેલા છે AHL, મતલબ કે અહીં નંબરોનો ક્રમ તમારે યાદ રાખવો જોઈએ. તો જે કંઈક આ પ્રમાણે આવશે: 1 નંબર A, 2 નંબર પર H, 3 નંબર પર L. હવે આપણે એ જ આકૃતિની મદદથી વસ્તુ સમજીએ. તો બીજી વખત છે CFJ. તો CFJ એટલે કે અહીં C, F અને J. ત્રીજી વખત, ત્યાર પછી છે ચોથી વખત DEI, એટલે કે C પછી D દેખાઈ રહ્યો છે અને આ તરફ F પછી E દેખાઈ રહ્યો છે અને J
પહેલાનો આઈ આવે છે. તો આમાં ક્રમ તમે જોશો તો કંઈક મને આ રીતે દેખાઈ રહ્યું છે કે પહેલા આ રીતે ક્રમિક જાય છે, ત્યાર પછી આ રીતે જાય છે અને ત્રીજા નંબરના મૂળાક્ષરો પણ આ રીતે જાય છે. તો આપણે જે બીજા નંબરની લાઈન છે તેમાં એ જ પદ્ધતિ પ્રમાણે જોઈશું. તો સૌથી પહેલો મૂળાક્ષર આવશે બી, બીજો મૂળાક્ષર આવશે જી અને ત્રીજો મૂળાક્ષર આવશે કે. તો બી જી કે આ કયો મૂળાક્ષર છે? આ છે વિકલ્પ એ. તો આ રીતે તમે જવાબ પ્રાપ્ત કર્યો છે. પ્રશ્ન નંબર 11 જોઈએ તો તેમાં કયું છે એ, બી, ડી, જી અને શોધવાની રકમ. ચાલો તો સૌથી પહેલા તમે અહીં જોઈએ તો પહેલો મૂળાક્ષર છે એ, બીજો મૂળાક્ષર છે બી. બંને વચ્ચે કોઈ મૂળાક્ષર છે નથી, એટલે કે શૂન્ય. કેટલા આવશે? શૂન્ય. બંને વચ્ચે કોઈ પણ મૂળાક્ષર નથી એટલે અહીં શૂન્ય આવશે. પછી છે ડી, એટલે કે હવે આપણે ડી લઈએ તો બી અને ડી વચ્ચે કેટલા મૂળાક્ષર છે? એક. પહેલા શૂન્ય મૂળાક્ષર હતા, હવે એક છે. પછી છે જી, તો જી પર ટીક કરીએ. હવે ડી અને જી વચ્ચે એટલે કે બે ક્રમિક પદો વચ્ચે જે તફાવત છે તે છે 2. હવે ફરીથી આખું સમજીએ તો તફાવત પહેલા શૂન્ય વખત હતો, પછી એક વખત, પછી 2 મૂળાક્ષરો છોડીને રકમ પ્રાપ્ત થાય છે. હવે કેટલા મૂળાક્ષરો છોડીને રકમ પ્રાપ્ત થશે? 3 મૂળાક્ષરો છોડીને રકમ પ્રાપ્ત થશે. આમ હવે જવાબ આવશે કે 3 મૂળાક્ષરો છોડીને, એટલે જવાબ આવશે વિકલ્પ એ કે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12 જોતા એ, સી, એફ, જે, ઓ શોધવાની રકમ અને બી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌપ્રથમ એ થી ઝેડ સુધી ઝડપથી લખી નાખીએ છીએ અને પછી એને ટીક કરીને ચેક કરીએ છીએ. સૌથી પહેલો મૂળાક્ષર એ, બીજો મૂળાક્ષર સી, ત્રીજો મૂળાક્ષર એફ, ચોથો મૂળાક્ષર જે, પાંચમો મૂળાક્ષર ઓ, છઠ્ઠો મૂળાક્ષર શોધવાનો છે અને સાતમો મૂળાક્ષર છે બી. હવે આપણે શરૂઆત અહીંયા પહેલા 2 મૂળાક્ષરોથી કરીએ તો એ અને સી ની વચ્ચે એક મૂળાક્ષર છૂટ્યો છે. સી અને એફ એટલે કે બીજા અને ત્રીજા પદ વચ્ચે 2 મૂળાક્ષર છોડવામાં આવ્યા છે. ત્રીજા અને ચોથા મૂળાક્ષર વચ્ચે 3 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. ચોથા અને પાંચમા પદો વચ્ચે 4 મૂળાક્ષર છોડવામાં આવ્યા છે. તો અહીં આ જ નિયમને ધ્યાને રાખીએ તો પહેલા 1, પછી 2, પછી 3, પછી 4 મૂળાક્ષરો છોડવામાં આવ્યા હોય તો હવે કેટલા મૂળાક્ષરો છોડવા પડે? હવે છોડવા પડે કુલ 5 મૂળાક્ષરો અને એ 5 મૂળાક્ષરો છોડતા આપણને યુ પ્રાપ્ત થાય છે. હવે આ જ ક્રમ આગળ વધારીએ તો 6 મૂળાક્ષરો છોડતા આપણને બી પ્રાપ્ત થાય છે, જે નિયમને અનુસરે છે. તો જવાબ આવશે વિકલ્પ સી, યુ. પ્રશ્ન નંબર 13 જોઈએ, જેમાં બી, ડી, એફ અને શોધવાની રકમ. ખૂબ સરળ છે. તમે એ થી ઝેડ સુધી પણ લખવાની જરૂર નથી. 4, 5, 10 મૂળાક્ષરો લખો. પહેલો મૂળાક્ષર છે બી, એક છોડી દો. પછીનો મૂળાક્ષર છે ડી, બીજો છોડી દો. પછીનો મૂળાક્ષર છે એફ, એક છોડી દો. પછીનો મૂળાક્ષર આપણને કયો પ્રાપ્ત થાય છે આ જ નિયમને અનુસરીએ તો તમે કહેશો પછીનો મૂળાક્ષર આવશે એચ, એટલે તમે જવાબ સાચો આપ્યો. તમે NTSCમાં મેરિટમાં તરફ આગળ વધી રહ્યા છો. તો જવાબ આવશે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 14 જેમાં 2ની જોડીમાં મૂળાક્ષરો છે. પહેલું છે બીડી, બીજું છે ડીએફ અને એફએચ અને શોધવાની જોડી. તો સૌથી પહેલા આપણે જોઈએ તો બીડી એટલે 2 મૂળાક્ષરો એવા છે કે જેની વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે. બરાબર, 2 મૂળાક્ષરો એવા છે જેની વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે. પછી છે ડીએફ, તો ડી અને એફ ની વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે ઈ. પછી છે એફ એચ, તો એફ અને એચ ની વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે જી. હવે એવી રીતે આ જ ક્રમ આપણે જોઈએ તો હવે આવશે પહેલો એચ થી શરૂ થાય, એક છોડવાનો છે, એ નિયમને છોડીને જે સુધી જઈએ અને આઈ છે તો છોડી દઈએ. તો જવાબ આવશે એચ જે, વિકલ્પ
સી સાચો જવાબ આપણને મળશે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15, જેમાં કંઈક આ પ્રમાણે તમને જોવા મળશે કે સૌથી પહેલા છે એ અને ઝેડ. તો આમાં તમે ધ્યાનથી જોશો તો પહેલો મૂળાક્ષર એ અને છેલ્લો મૂળાક્ષર ઝેડ, આવી રીતે જોડી બની છે. પછી બીજી જોડી છે બી વાય, પહેલાથી બીજો છે બી અને છેલ્લેથી બીજો છે વાય, આવી રીતે આ બીજી જોડી. પછી છે સી એક્સ, પહેલાથી ત્રીજા ક્રમે છે સી અને છેલ્લાથી ત્રીજા ક્રમે છે એક્સ. એટલે અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો પહેલો મૂળાક્ષર આગળથી અને બીજો મૂળાક્ષર પાછળથી શરૂ કરવામાં આવ્યો છે. તો 3 સુધી ગયા છીએ. હવે નિયમ પ્રમાણે હવે કયો મૂળાક્ષર આવે? નિયમ પ્રમાણે હવે આવશે ડી, પહેલાથી ચોથો અને છેલ્લેથી પણ ચોથો મૂળાક્ષર. તો એ આવશે ડી ડબલ્યુ, એટલે કે વિકલ્પ એ જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16, જેમાં તમે ધ્યાનપૂર્વક જોશો તો પહેલા મૂળાક્ષર છે એ, એટલે કે અહીં આપણે એ પર ટીક કરીશું. બીજો મૂળાક્ષર છે સીડી, એટલે આપણે સીડી પર ટીક કરીશું. ત્રીજો મૂળાક્ષર છે FGH, એટલે આપણે FGH પર ટીક કરીશું. અહીં તમે જોશો તો ક્રમિક રીતે જે મૂળાક્ષરો છે, પહેલા એક લીધો છે, પછી 2 મૂળાક્ષર, પછી 3 મૂળાક્ષર. હવે જવાબમાં કેટલા મૂળાક્ષર લેવાના હોય? 4 મૂળાક્ષર લેવાના હોય ને. પછી બીજી વસ્તુ કે દરેક વખતે અહીં દર 2 મૂળાક્ષરો વચ્ચે, દર 2 પદો વચ્ચે એક પદ છોડવામાં આવ્યું છે. તો એચ પછી પણ આપણે એક પદ છોડીને 4 મૂળાક્ષરો લઈએ તો JKLM, આવી રીતે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. વિકલ્પ બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 17, જોતા ધ્યાનપૂર્વક જોતા અહીં ક્રમિક સંખ્યાઓ જણાઈ રહી છે, ABC, BCD, CDE અને ત્યાર પછી D. તો સૌથી પહેલા આપણે જોઈએ તો ABC ક્રમિક છે, પછી આવે છે BCD ક્રમિક છે, ત્યાર પછી આવે છે CDE ક્રમિક છે, ત્યાર પછી આપણને પ્રાપ્ત થાય છે, તમે હવે જવાબ આપો. યસ, DEF. અહીં આ રીતે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. તો સાચો જવાબ આવશે આપણો વિકલ્પ એ, DEF. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 18, ZAZ એટલે કે પહેલો અને છેલ્લો મૂળાક્ષર તમને સરખો દેખાઈ રહ્યો છે, અને છેલ્લો છે Z અને એ શરૂઆતથી પહેલો છે. પછી છે YBY, આમાં પણ પહેલો અને છેલ્લો મૂળાક્ષર સરખો છે. અહીં છેલ્લેથી બીજો છે Y અને પહેલાથી બીજો છે B. ત્યાર પછી છે XCX, અહીં છેલ્લેથી ત્રીજો છે X અને પહેલાથી ત્રીજો છે C. હવે આમાં તમે ધ્યાનથી જોશો તો પહેલો અને છેલ્લો મૂળાક્ષર એટલે કે 3ની જોડી જે બને છે એમાં પહેલો અને ત્રીજો સેમ હોય છે, જે છેલ્લેથી શરૂ થાય છે ક્રમિક રીતે. તો X પછી હવે શું શરૂ થશે? હવે આવશે W, બરાબર. અને પહેલા અને છેલ્લા W બોલવું પડશે. વચ્ચે શું મૂકીશું? શરૂઆતથી ચોથો મૂળાક્ષર, એટલે કે WDW, જે આવશે વિકલ્પ ડી. આગળનો પ્રશ્ન તમે ખૂબ સારી રીતે સમજી શક્યા છો એનિમેશનની મદદથી, પરંતુ પૂરો વિડીયો જોવો જરૂરી છે, સમજવો જરૂરી છે. પ્રશ્ન નંબર 19, AB, ત્યાર પછી DEF, ત્યાર પછી IJ અને પછી શોધવાની રકમ. અહીં પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને જણાશે કે એકી પદો છે એ 2 મૂળાક્ષરો વાળા છે અને બેકી પદો છે એ 3 મૂળાક્ષરો વાળા છે. તો પહેલો છે AB, ચાલો ટીક કરીએ. ઝડપથી તમને મેં નિયમ કીધો છે, A થી Z સુધી શું કરવાનું? દોરી લેવાનું, લખી દેવાનું. પછી DEF, વચ્ચે કેટલા છૂટ્યા છે? 1 મૂળાક્ષર છૂટ્યો છે. પછી છે IJ, તો IJ પર ટીક કરીએ. તો આગળના પદ કરતા વચ્ચે કેટલા મૂળાક્ષરો છૂટ્યા છે? 2. તો હવે નિયમ જુઓ કે પહેલા 1 મૂળાક્ષર છૂટ્યો છે, પછી
2 મૂળાક્ષર છૂટ્યા છે, તો હવે 3 મૂળાક્ષરો છોડવાના. એટલે કે 3 મૂળાક્ષરો છોડતા આપણને રકમ પ્રાપ્ત થાય છે, તે છે NOP. એટલે કે વિકલ્પ એ આપણો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 20 જે સમજીએ તો ABZ BCY CDX. અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો AB એક ક્રમમાં દેખાય છે તમને. AB એક ક્રમ છે, BC એક ક્રમ છે, CD એક ક્રમ છે, અને તમે આ જ 2 ક્રમ તમે ઝડપથી જોઈને બોલી શકો છો. હવે ત્રીજો જે મૂળાક્ષર છે દરેક પદમાં એ છેલ્લેથી શરૂ થાય છે, જે આ પ્રમાણે જઈ રહ્યો છે. તો શરૂ કરીએ. ABZ, તો મેં AB અને Z પર ટીક કરી. ત્યાર પછી BCY કંઈક આ પ્રમાણે છે. બીજો, પહેલો શરૂઆતથી બીજો અને ત્રીજો, અને છેલ્લેથી બીજો. ત્યાર પછી શરૂઆતથી ત્રીજો અને ચોથો, છેલ્લેથી ત્રીજો. બરાબર. એ જ રીતે ક્રમમાં આગળ વધતા આપણો જવાબ પ્રાપ્ત થશે. જવાબ આવશે DEW. જે આવે છે વિકલ્પ સી માં. આ રીતે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 21. AACDDFGGI. તો અહીં તમે ધ્યાનથી જોશો તો એકવાર ડબલ આવે છે અને એકવાર સિંગલ આવે છે. એકવાર ડબલ, એકવાર સિંગલ, એકવાર ડબલ, એકવાર સિંગલ, એકવાર ડબલ, એકવાર સિંગલ, પણ પછીનો એક જ મૂળાક્ષર શોધવાનો છે. ચાલો નિયમ શું છે એ આપણે ચેક કરીએ. પહેલા છે ડબલ A, તો આપણે ડબલ A પર ટીક કરીએ, અને પછી છે સી, એટલે કે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે. પછી ફરીથી ડબલ લીધો છે. જે સિંગલ પછી જે ડબલ છે એના પછીનો તરત ક્રમિક આવે છે, જે એવું આપણે સાબિત થાય છે. પછી જ્યારે ડબલ લઈને ત્યારે એક પદ છોડવાનું અને પછી લેવાનો સિંગલ. સિંગલ પછી જે ડબલ મૂળાક્ષર છે તે તરત જ પછીનો આ ક્રમે આવે છે, જે તમે અહીં જોઈ શકો છો કે સી પછી તરત ડી હતો, સિંગલ પછી ડબલ પર ગયા તો તરતનો ક્રમિકનો, તો એફ પછી તરત જી મળ્યો, જે એફ પછી તરતનો ક્રમિકનો છે, તો આઈ પછી તરત આપણને જે મળશે, જે તરતનો ક્રમિક મૂળાક્ષર છે. તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, જે આપણો જવાબ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22 જોતા તમને સમજાશે કે NRJ. તો અહીં તમને હું મૂળાક્ષર દ્વારા સમજાવું છું. ટીક માર્ક છે પીળા કલરમાં, NRJ. બરાબર. અહીં આ રીતે સમજવા કરતાં બીજી એક ઝડપી રીત છે, એ રીતે હું તમને સમજાવું છું. તો હવે જુઓ, પહેલો મૂળાક્ષર છે N, બીજો P, ત્રીજો R. તો N પછી P પછી R, એટલે કે દર મૂળાક્ષર વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવે છે. એટલે પ્રથમ મૂળાક્ષરમાં આપણને પ્રથમ મૂળાક્ષર પ્રાપ્ત થયો ટી. પછી આપણે બીજો મૂળાક્ષર લઈએ, તો બીજો મૂળાક્ષરમાં આ વખતે તમે જોશો તો બીજો મૂળાક્ષર છે R, N અને J. તો આપણે શરૂઆત અહીંથી કરીએ, R, N, J. અહીં તમે જોશો તો આ તરફ જઈ રહ્યા છે, અને 3 મૂળાક્ષરો આપણે ઘટી રહ્યા છે. 3 મૂળાક્ષરો. તો જે પછી 3 મૂળાક્ષર ઘટાડતા આપણને F મૂળાક્ષર પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો આપણે જોઈએ તો છેલ્લો મૂળાક્ષર જોઈએ દરેક પદમાં, J, P અને V. J, P, V. તો આમાં જોઈએ તો J આર્યો, પછી P, બંને વચ્ચે 5 મૂળાક્ષર છોડ્યા છે, પછી V, બંને વચ્ચે 5 મૂળાક્ષર છોડ્યા છે. તો આ જ નિયમના આધારે આગળ વધવું પડે. આપણે 5 મૂળાક્ષર છોડવા પડે. Z સુધી 4 છૂટ્યા, પછી A છોડો 5મો, અને આપણને જે રકમ પ્રાપ્ત થઈ તે ત્યાર પછીનો. હવે નિયમ મુજબ
સૌથી પહેલો મૂળાક્ષર આ મળશે, બરાબર. પછી બીજો મૂળાક્ષર એફ અને ત્રીજો મૂળાક્ષર આપણને બી પ્રાપ્ત થાય છે. તો જેને TFB, એવી રીતે વિકલ્પ કયો આવશે? વિકલ્પ બી આવશે સાચો જવાબ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 23, જેમાં આપણને રકમ આ મુજબ છે BFKQ. તો BFKQ માં ટીક મારી દઈએ દરેકમાં. તો સૌથી પહેલા લઈએ બી, પછી એફ પર ટીક મારીએ. બંને વચ્ચે 3 મૂળાક્ષરો છૂટ્યા છે. એફ પછીનું પદ છે કે, જે તમે અહીં જોઈ શકો છો. બંને એફ અને કે વચ્ચે 4 મૂળાક્ષરો છૂટ્યા છે. કે પછીનું પદ છે ક્યુ. તો કે અને ક્યુ વચ્ચે 5 મૂળાક્ષરો છૂટ્યા છે. હવે આપણો નિયમ પ્રમાણે પહેલા 3 મૂળાક્ષરો છૂટ્યા છે, પછી 4 મૂળાક્ષર છૂટ્યા, પછી 5 મૂળાક્ષર છૂટ્યા. તો હવે કેટલા છોડવાના? 6. તો 6 મૂળાક્ષર છોડતા ક્યુ પછી આપણે એક્સ પર આવીને ઊભા રહીએ. તો આપણો જવાબ આવશે એક્સ. તો ખોટો શ્રેણીનો અંક એક્સ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 23 પછી 24. તો તેમાં કંઈક આ પ્રમાણે છે. પહેલો મૂળાક્ષર છે એ, પછી ઈ, આઈ, એમ, ક્યુ અને શોધવાની રકમ. દરેક પર આપણે એ થી ઝેડ સુધી લખીને ટીક મારી દઈએ. એ, ઈ, આઈ, એમ, ક્યુ સુધી ટીક મારી દીધી. હવે દર 2 મૂળાક્ષર વચ્ચે, ક્રમિક મૂળાક્ષરો વચ્ચે 3 મૂળાક્ષર છોડવામાં આવ્યા છે. તો એ જ નિયમને આપણે અનુસરીને છેલ્લે ક્યુ છે એના પછી આપણે 3 મૂળાક્ષરો છોડીશું તો આપણને શોધવાનો મૂળાક્ષર મળશે, જે આવશે યુ. જવાબ આવશે આપણો યુ, વિકલ્પ બી. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 25, જેમાં આ મુજબ છે CEHJMO શોધવાની રકમ. તો દરેકને ટીક મારી દઈએ એ થી ઝેડ સુધી લખીને. તમારે પરીક્ષામાં આ જ કરવાનું છે કે એ થી ઝેડ લખીને રાઉન્ડ કરો, ટીક કરો, અંડરલાઈન કરો, પણ હાઇલાઇટ થવા જોઈએ. HJMO. હવે અહીં તમે જોશો તો કંઈક આ પ્રમાણે થાય છે કે દર 2 મૂળાક્ષરો વચ્ચે, શરૂઆતના 2 મૂળાક્ષર વચ્ચે એક જગ્યા છોડી છે, એક મૂળાક્ષર છોડ્યો છે, પછી 2 મૂળાક્ષર છોડ્યા છે, પછી ક્રમિક એ જ રીતે ફરીથી એક મૂળાક્ષર છોડ્યો છે, પછી 2 મૂળાક્ષર છોડ્યા છે. તો એના પછી પણ એ જ રીતે એમ પછી એક મૂળાક્ષર છોડીને ઓ પ્રાપ્ત થાય અને ઓ પછી આપણે 2 મૂળાક્ષર છોડવા પડે. તો એ કયો મૂળાક્ષર મળશે? એ મળશે આપણને આર. આપણો જવાબ આવશે વિકલ્પ સી, આર. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 26, એ, બી, એ, સી, એ. અહીં તમે ધ્યાનથી જોશો તો અહીં 2 શ્રેણી છે, પ્રથમ પદની શ્રેણી અને બીજા પદની શ્રેણી. એમાં જે બીજા પદની શ્રેણી છે ને એને તો કાઢી નાખો તો ચાલે, કે એ જ આવે છે તેમાં. બીજી વખત એ, ચોથી વખત એ, છઠ્ઠી વખત એ અને 8મી વખત પણ એ જ આવે. પણ આપણે શોધવાનું છે 7મું પદ, હે કે? તો ચાલો આપણે 7મું પદ શોધવા માટે એકી પદોની શ્રેણી ચેક કરીએ, જે કંઈક આ પ્રમાણે તમને જોવા મળશે. તો એકી પદોવાળી શ્રેણી જોતા પહેલું જે પદ છે તે છે એ, બરાબર, એ. ત્રીજું પદ છે તે બી, 5મું પદ છે તે સી. હવે 7મું પદ જે આપણે શોધવાનું છે તે, તો આ જ ક્રમ આમાં આગળ વધતા એ, બી, સી અને પછી આપણને કયો મળે છે મૂળાક્ષર? ડી. તો જવાબ આવશે ડી. ત્યાર પછીનો મૂળાક્ષર શોધવાનો છે તે ડી પ્રાપ્ત થશે, વિકલ્પ બી. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 27, જેમાં નીચે મુજબ છે કે ALWBMXCN ક્વેશ્ચન માર્ક, જે કંઈક આ પ્રમાણે છે. અહીં જોશો તો પહેલા છે એ, પછી છે એલ,
પછી છે W. અહીં ધ્યાનપૂર્વક જોતા એવું લાગે છે કે આ કુલ 3 મૂળાક્ષરોની શ્રેણી હોય, એટલે કે 3ની જોડી બનતી હોય ને તેવું જણાઈ રહ્યું છે. ALW જુઓ, હવે BMX પણ જુઓ, તો B, M અને X, બરાબર. એ જ રીતે હવે ત્રીજું જુઓ CN અને શોધવાની રકમ. તો C મળી ગયો તે B ના પછી આવે છે, M મળી ગયો તે M પછી આવે છે, અને હવે આપણને X પછી આવે તે શું મળશે? તે મળશે Y. એટલે આપણો ત્રીજી વખતની 3ની જોડી જો ગણીએ તો, અને સાદી રીતે ગણીએ તો 9મો મૂળાક્ષર આપણને Y પ્રાપ્ત થાય છે, જે આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 28, DHMS અને શોધવાની રકમ. તો ઝડપથી આપણે A થી Z લખી દઈએ અને ટીક મારી દઈએ અને દરેક વચ્ચેનો તફાવત શોધી લઈએ. તો અહીં તમે જોશો તો D અને H વચ્ચે 3 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. બીજા અને ત્રીજા H અને M વચ્ચે 4 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. ત્રીજા અને ચોથા વચ્ચે 5 મૂળાક્ષરો છોડવામાં આવ્યા છે. આમ પહેલા 3 મૂળાક્ષરો છોડીને પદ મળે, પછી 4 મૂળાક્ષરો છોડીને પદ મળે, પછી 5 મૂળાક્ષરો છોડીને પદ મળે. હવે કેટલા મૂળાક્ષરો છોડીને પદ મળશે? 6 મૂળાક્ષરો છોડીને પદ મળશે. તો ચાલો આપણે આ 6 મૂળાક્ષરો છોડ્યા તો આપણને કઈ રકમ પ્રાપ્ત થઈ? આપણને મળ્યો Z. તો આપણો જવાબ આવશે વિકલ્પ D, Z. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 29, U, R, P, M, K અને શોધવાની રકમ. અહીં ચાલો ટીક મારતા જઈએ. તો પહેલા મળ્યો આપણને U, પછી મળે R, પછી મળે P. અહીં આપણે ઉલટા ક્રમમાં જઈ રહ્યા છે અને એ જ ક્રમ આપ્યો છે. પછી મળે છે M, પછી મળે છે K, અને હવે આપણે જરાક શોધવાની રકમ છે એના પહેલા નિયમ તારવી લઈએ. તો અહીં ધ્યાનથી જોતા પહેલો નિયમ એવો છે કે આપણે ઉલટા ક્રમમાં જવાનું છે. બીજો નિયમ એવો છે કે પ્રથમ 2 પદો વચ્ચે પહેલા 2 મૂળાક્ષર છોડ્યા છે, પછી 1 છોડ્યા છે, પછી 2 છોડ્યા છે, પછી 1 છોડ્યા છે. હવે નિયમ મુજબ 2 છોડવા પડે. તો આ રીતે કરતા આપણને H રકમ પ્રાપ્ત થાય છે મૂળાક્ષર. તો H જવાબ આવશે, જે વિકલ્પ C છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે NTSC નો ઓનલાઈન કોર્સ કરવા માંગતા હોય તો આપ anilmule.blog લખશો, ગૂગલ પર સર્ચ કરશો તો તમને એક બ્લોગ જોવા મળશે, anilmule.blogspot.com, અને એ બ્લોગ પર NMMS નો અને NTSC નો સંપૂર્ણ કોર્સ ઉપલબ્ધ છે, જે તમે અહીં જોઈ શકો છો. આ NTSC નો કોર્સ છે, જેના પર તમે ટીક કરશો તો ક્લિક કરતા આખો NTSC નો કોર્સ તમને જોઈ શકશો, અને તેમાં ચેપ્ટર વાઇઝ દરેક દિવસની તમને માહિતી આપવામાં આવી છે. તમારે પહેલા દિવસે શું કરવું, ત્યારબાદ તે કુલ 46 દિવસ સુધી છે, અને તેના અહીં વિડીયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, ટ્યુટોરિયલ વિડીયો. અને આ ઓનલાઈન એક્ઝામ છે જે 10 ગુણની છે, જે તમારે આપશો અને તમારે સેલ્ફ ટેસ્ટિંગ કરી શકો છો. આ રીતે તમે આમાં જોડાશો અને 46 દિવસનો ઓનલાઈન કોર્સ પૂરો કરશો તો તમે NTSC મેરિટમાં આવવા માટે પ્રબળ દાવેદાર બનશો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.